હવે ખાસ કરીને જે માહિતી આપવાની છે હાલના માવઠાના વરસાદોની, આમ જોવા જઈએ તો જે 3 તારીખથી જે આ માવઠાનો માહોલ ચાલુ છે એમાં એક અસ્થિરતા હતી. આ અસ્થિરતા હજુ પણ ગુજરાત ઉપર સક્રિય છે, જેની અંદર જોવા જઈએ તો આજે તારીખ થઈ છે 7 મે 2025, અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે અસ્થિરતાનું લોકેશન છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપરથી પૂર્વ તરફ પસાર થઈ રહ્યું છે. એટલે અત્યારે એ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે. જે રીતે આપણે પાછળના વિડીયોમાં માહિતી આપી હતી એમ કે બંગાળની ખાડીનું જે એન્ટી ટ્રફ છે એ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને રોકી રહ્યો છે, પણ છતાં પણ હજી આ મિડ લેવલે એટલે કે 700 HP લેવલે અને એ સાથે આપણે 850 HP લેવલે પણ ખૂબ અસ્થિરતા છે. અને આ અસ્થિરતા છે એનો ટ્રફ પણ આપણે કચ્છના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો સુધી લંબાયેલો છે, જેને કારણે અત્યારે પણ આપણે વરસાદો પડી રહ્યા છે. ખાસ કરીને આજે 7 તારીખની વાત કરવા જઈએ તો આજે 7 મે 2025 ના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પવન સાથે અતિ તીવ્રતાથી માવઠાના વરસાદો નોંધાયા છે. અનેક વિસ્તારોની અંદર આજે અડધાથી લઈ અને 5-6 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે. હવે આ જે માવઠાનો માહોલ ચાલુ છે એ સૌરાષ્ટ્રમાં છે. એવી રીતે આજે જે મધ્ય ગુજરાતના જે ખંભાત અખાત લાગુ વિસ્તારો હોય, જેમાં આણંદ નડિયાદ જેવા વિસ્તારના એ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ અનેક જગ્યાએ આજે આ વરસાદો નોંધાયા છે. અને બીજા પણ ઘણા બધા વિસ્તારોની અંદર આ માવઠાના વરસાદો છે આજે પણ નોંધાયા છે. અને જે વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે. જેવી રીતે આપણે ઘણા સમયથી અનુમાન હતું એ જ મુજબ તીવ્રતા સાથે આ વરસાદો પડ્યા છે. પણ ખાસ કરીને અત્યારે જે અસ્થિરતા છે એ પૂર્વ તરફ આગળ વધી રહી છે, પણ ધીમી ગતિએ આગળ વધી રહી છે. કે આવતીકાલે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધી હજુ પણ આ અસ્થિરતાનો ટ્રફ છે ગુજરાત ઉપર રહેવાનો છે.